મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ આજે પણ પ્રસ્તુત છે। 100 વર્ષ પૂર્વે તેમણે વીજળી વગર ચાલતી ગ્રેવિટી ડ્રેનેજ સિસ્ટમ અને શહેરને પૂરથી બચાવવા આયોજનબદ્ધ ઇજનેર કામો કર્યા હતા। સયાજી બાગ જેવી 113 એકરની હરિયાળી ભેટ આપી હતી, પર્યાવરણની જાળવણી કરી હતી। જોકે વર્તમાનમાં આ ઐતિહાસિક વારસાની અવગણના થતાં વડોદરા પૂર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે મહારાજાએ સ્થાપેલા વ્યવસ્થાઓ જાળવવામાં આજનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ડૉક્ટર બાબા સાહેબને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરનાર મહારાજાના લોક કલ્યાણકારી સંસ્થાનને આજે પણ વડોદરાવાસીઓ આદરપૂર્વક યાદ કરી રહ્યા છે। શું માટે આ અહેવાલ માટે સોશિયલ મીડિયા પર મૂકવા લાયક કોઈ આકર્ષક હેડલાઇન તૈયાર કરી આપવા જોઈએ? વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે ત્રીજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે। દરેક વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે, એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે આ શાસન પર બેઠેલા લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ જે સોંપીને ગયા હતા અને જેને મેન્ટેન કોંગ્રેસ પાર્ટીએ કરેલું એને બેર વિખેર કરી નાખી છે। જે જગ્યા પર આપણે કર્યા છે સયાજી ગાર્ડન, બેટમાં 113 એકરનું ગાર્ડન આપેલું, આજે 90 એકર બી નથી। ક્યાં ગઈ એ જમીનો બધી ભાઈ? આપણો પેલેસ, મહારાજાનું પેલેસ, લક્ષ્મીવિલાસ પેલેસ, જેની સુંદરતા જાળવવાનું સત્તા પર બેઠેલા લોકોનું કામ છે, એ જાળવી શકતા નથી। ગ્રેવિટીથી પાણી લાવવું, જ્યારે પાણીની અછત પડી ત્યારે જે જમાનામાં એટલા એન્જિનિયરો હતા ત્યારે વગર વીજળીએ પાણી આ વડોદરા શહેરને કઈ રીતે મળે તેની વ્યવસ્થા કરી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી, વડોદરાની રક્ષા થાય એટલે નવનાથ મંદિરો બનાવ્યા। અભણ આવ્યા હતા, પણ આવ્યા પછી હિન્દી શીખી, ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, મરાઠી શીખી, એ જ્ઞાનનો ભંડાર થઈ ગયા। અને જ્ઞાનના ભંડારની અંદર દરેક કલાકારોની, દરેક ઉત્સુક નાગરિકની કદર કરતા હતા। બાબા આંબેડકરને શિષ્યવૃત્તિથી ભણવા માટે મોકલ્યા, ફૈયઝ ખાનને એમની કલાને સાંભળી અને આગળ વધ્યા। આ પ્રમાણે એમનું જે કાર્ય હતું એ વડોદરા બને, વડનગરી બનાવી અને કોર્નો કાર્પોરેટ લગાવી દીધા, જેનાથી લોકોને ઠંડક મળતી હતી એ ઠંડક બંધ કરી દીધી। એટલે ઊંધું રાજ ચલાવવામાં માહિર લોકોને આ સત્તા સોંપી છે, વડોદરાને ખડોદરા બનાવ્યું છે। કોંગ્રેસ પાર્ટીને ફરી વડોદરા બનાવશે એ વાયદા સાથે અમે આગળ વધીએ છીએ।